આપણે અત્યારે સમાજે ગયા હતા ત્યાંથી ડાયરેક્ટ મમ્મીએ કીધું કે વાડીએ હું બેદીથી આવી નથી એટલે મારે આવવું જ છે ને અહીંયા ચંપલમાં ડઝન ગારો ચોટવા માંડ્યો ડાયરેક્ટ મમ્મી તોય આવ્યા હાઈકના ચક્કર તમારે આવવું જ છે તો ચાલુ કરી દીધી હે જો મકાઈ વાવીને આ આવ્યું હે હાકર હોતું છતાં હાકરમાં ગારો ઠળી હતી બે ડેલા બંધ કરી દીધા તો આપણું ઓલું એકઢારિયું હોય ને એકઢારિયાના ગોખામાંથી અડધા ડંગરાવાળના ગોખામાંથી ઠેકડો માર્યો 5-6 ડંગડા ઉપરથી દાંડવીમાં પડ્યું દાંડવી 5-6 ડંગડા ઊંડી છે પછી વાડીમાં આવ્યું મમ્મીને દેખી ગયું ને ઘેરથી એટલે અવેડા ઉપરથી ને હવે મારા ભેગું તો આવીએ ને મારે ઓલી ગાડી મૂકીને આ ગાડી લઈને જવાની કેમ કે બકાલ લેવાનું જવાનું છે એટલે ને મકાઈ 2.5 મણ મકાઈ છે એમાં એટલું વાવવાનું છે હવે હું થાય મમ્મીએ ઓરતા ફૂલ મૂકી દીધો ને બીજું બધું વવાઈ ગયું આપણે 2% બી અવાર બહુ જોઈ ગયું મારીએ ને પછી છેલ્લે અટાણે 3 ગુણી જેટલું વધ્યું હે તો અત્યારે લગભગ પૂણો વાગ્યો હે ને હું આવી હું ભતવાર દેવા જો માં લટકાડી દીધું હે ને મમ્મીને બીન હે ઓલા હેડે વા સોપે હે ખાલા ને ટ્રેક્ટરમાં ખૂણામાં પડ્યો એટલે એટલો આવેલો હે રપટો અમારે બાકી છે મારે જવાનું છે ગાડી લઈને ઘેર કેમ કે ઘેર જઈને મારે ઘરનું કામ કરવાનું છે ને બાકી ભારી લેવા જવું ને એવા કામ છે બીજું રપટો નહીં તો મમ્મી કરી લે એમાં તો મારું કંઈ કામ નથી રાધે રાધે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હવે પોરમાં હું મમ્મી આવી ગઈ છે વાડીએ રપટો આટો ઘરનું બધું કામ પર તો હું આવી હું જો પાણી લઈને સ્કૂટી લઈને વાહા લગીને મમ્મી હજી વાડીએ પૂગ્યા છે મારે વાડીએ જવાનું છે પછી રપટામાં એ કડચા બહુ આવીએ કેમ કે આપણે વીણા નહોતા હિયારામાં એટલે રપટામાં જરૂર પડીએ એટલે મારે આવવું પડ્યું આ બધી વાડી વવાઈ ગઈ વરસાદ પાછો આવ્યો ને એટલે ફાઇનલી આપણે 2 ગટકીમાં અમારે આવી ગયો છે નવ જવાનું છે મારે જો પાણી કેટલી લઈ અને મમ્મીને સમાર ચડાવે જવાનું સમાર ઊંચો ચડાવી દે રસ્તો ચડાવી દે તો અત્યારે હું આવી વાડીએ મમ્મીને ભૂખ લાગી હતી એટલે રવિવાર છે એટલે બીન નાસ્તો દેવા મમ્મી હેમ છેટવા ને એ જો પાર્યું બાંધે આવી રીતના મકાઈ વેવી નીની અને મારે હવે ભારી લઈને જવાનું છે ઘરે તો જોતા ચકલાનું કામ હવે અત્યારે લુગડા ઉતારવા જોઈએ ને એકઈ લુગડા હાજા નહીં રહેવા જો બગાડ નહીં ખા એટલીક વારમાં બગાડ નહીં ખા ચકલા એટલા હે ને ક્યાંય હેઠે ઊભા નહીં કેટલા હે જ ખબર નથી દિયાસ મેં તો આવવાનું જ નહીં જાડવા હેઠે ફોનમાં બહુ દેખાતા નથી તો અટાણા લે હા બકાલું વાવવાનું હું ગુવારની જગ્યાએ ચોરી લઈ આવી હું એટલે અટાણા એટલામાં વાવી દે અડધા પડધામાં આ સાઈડ વહેલા વૈંડામાં ચડી જાય એટલે ને ઓલી સાઈડ બીજું ગુવાર ભીંડાની બીજું અત્યારે ભણવારી જવાનું હે લેવા તો આજે ઉગી ગયું હે પોળા ઉપાડે છે ને આપણે આ કેટલી 4 રાયતું થયું તો આ ઉગવા માંડ્યું છે પોળા ઉપાડે હજી ઊંઘ નથી બહાર નીકળું આપણે દેખાય ઓલી સાઈડ મગતા એકદમ રેડી ઉગી ગયા છે ને અડધી વાડીમાં નથી દેખાતો કેમ કે એ સાઈડ બીજે દી વાવ્યું અડધી વાડીમાં વણી બાંધો કરતાં વાવ્યું ને એ બધું ઉગી ગયું આ હે ઓરવેલી માંડવી ઓલી સાઈડ વાવીથી 9 દાડાવાળામાં આપણે બધી પાણી ખૂટતું નથી પણ ત્યાંથી લાઈન નથી નાખેલ કીમણી ઘેર કે અહીંયા આપણે જો ઘેર બકાલ વાવતા હતા ને અહીંયા બધું મોર ઉગી ગયો હે કુદરતી ને રીતોરીત કટોલી આપણે આ હેઠે ઓલા હેઠે ગામવાળી વાડીએ બહુ થાય આફેડા થાય ને એટલા મસ્ત થાય ને કે ઘરના બકાલાથી વધારે ભાવે આપણે ઉજેરતા જો ઉનાળામાં કોઈક ડાયરું કાપી ગયું ત્યાં થળીએથી કાપી ગયું લીમડા ને વાડી આવીને એટલે એવું બહુ થાય અહીંયા બાકી કંઈ ઉપાધિ જેવું હોય નહીં પણ અહીં ચક્કર મારવા આવ્યા ને અહીંથી હજી ઘેર જવાનું હોય અહીંયાથી પાછું વાળીએ રાધે રાધે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હવારના પૂરમાં હું આવી ગઈ હા વાડીએ આવી ગઈ દૂધના કેન્યા હતી કેમ કે મમ્મી આવ્યા હતા પછેડી લઈને મમ્મીથી ઉપડે નહીં મમ્મીથી જો આ હે ને એમાં એક પાથરો પછવાડ્યો એટલી ઉપડો તો હું ગાડી લઈને જાઉં તો જાજી લઈ જઈને આપણે જો માંડવી ઉગી ગઈ એકદમ રેડી મસ્તીની ફોનમાં બહુ ઓછી દેખાય છે મસલ રેડી દેખાય હે વાહ ઓલા હેઠા લગન હાયરું દેખાય પણ ફોનમાં નહીં દેખાય સીસરી હે હાયરું તો હરંગ દેખાય ને ટપુ વયું ગયું આમ રમવા જો વાં છેટ બીજા કોઈ ત્રા ભહે ને તો અહીંયા આવતું રહીએ આપણે હામું એને સપોર્ટ કરીને તો એ ત્યાં લગન જાય હવે ત્યાં જઈને બેઠું હે આવતું નથી જો આ દેખાય હે રેડી હાયરું એકદમ ફોનમાં તોય ઓછી દેખાય છે આ કેમેરામાં પણ આમ દેખાય છે અસલ રેડી તો જો આ મગ ઉગી ગયા છે ને માંડવી થઈ ગઈ છે હાયરે એકદમ રેડી દેખાય જો ઝૂમ કરું તો નહીં પણ નજીક લઈ જાઉં તો નકર ના દેખાય રેડી હાયરું થઈ ગયું નક મમ્મીને એમ થતું તો કદાચ પારવી થાય પણ હે નહીં જરાય પારવી રેડી જ કહેવાય હજી આપણે આખી વાડીમાં ચક્કર મારવાની છે કે રોજડાના પગ કે હોય તો અહીંયા ઝાટકો મૂકવાનો છે ગામવાળી વાડી હજી જાઉં જોવા ત્યાં એમ કહે કે બહુ પારવું હોવાનું છે આ છે 39 નંબર આ કિશન કાકાને બી માર્યું ને મમ્મી એને ઘાટી બહુ નાખી છે તે આ પૂરેપૂરી વાળી જ લીલકાઈ ગઈ ફોનમાં નથી દેખાતું એટલું
રેડી ફોનમાં નથી દેખાતું પણ વાડી આખી લીલી થઈ ગઈ છે. વિચાર્યું તું એ પ્રમાણે પારવું નથી થયું કેમ કે આમાં આપણે આખો ટાંકો બી ખાલી આ સબસ્ટેશનથી આ સાઈડ વાળામાં નાખી દીધો કે પારવું ના થાય. એમાં હજી ઓયણી ખોટકાણી ત્યાં જોવાની હે 3-4 પાટલામાં ખાલા હશે ને તો એ બુરવાના હે. તો એક વાર ભાગમાં દઈ દે એટલે પછી ઉપાદી ના રહીએ. માંડવીથી હરખ ખળ દેખાય છે ને આપણે હજી આવતા વર્ષથી મમ્મી કહે છે કે દેવું હે બિન વહી જાય એટલે શું થાય એમાં. બેટા માંડવી દહી લીધા પછી કીધું તું પણ ના ખડ વીણું નહીં વાઘરીએ પછી બાથરૂમ કરીને વહી ગયા. જો મમ્મી ઊભા છે ને એમથી ઓલી સાઈડનું ઓયણીમાં વાવલ છે અને એમથી આ સાઈડની ઓયણીમાં પછી શું કહેવાય રામદેવભાઈ ચક્કર બદલાવી ગયા હતા. એ સાઈડનીમાં પારવું હે એટલામાં હવે એટલું સોંપવાનું હે. જો આ 39ની ફોનમાં દેખાય છે પણ આછી રિયાલિટી જેવી તો ના દેખાય પણ તોય દેખાય તા હે આછી. આ એક આયરમાં કંઈક થઈ ગયું હતું વાંધો પછી ઓલું ચકેડું બદલાય હું તીકાણે રેડી જોવાનું બધું. આમાં કંઈક વાંધો થઈ ગયો સોઈ પીતી હતી હજી ના થઈ ગઈ. તો આપણે જો 5 વીઘા છે ને એ કેટલી 2.5 ગુણીમાં વાવ નાખ્યું નહીં મમ્મી? હા 2 ગુણીમાં 5 વીઘા વાવ નાખ્યું તેમાં તો બહુ પારવી થઈ હશે. પછી છેલ્લે થોડો ગોટાળો થઈ ગયો એમાં બી ઝીણું હતું એટલે 2 ગુણીમાં વાવ નાખ્યું. બહુ પારવી લાગતી હતી પણ જો આવી ખાટી અસર રેડી થઈ ગઈ. પારવી તો નથી થઈ વાંધો ના આવ્યો કંઈ ને હવે ઘાટું થયું હે આવી જાય તો મેળ આવી જાય. હવે બહુ જાજુ બી રાખ્યું હતું ઘાટું નાખું પણ મારી ઓલું 39 બહુ ઘાટું નાખી દીધું પછી અહીંયા 20 નંબર જોઈ ગયો એટલે અહીંયા બહુ પારવી નાખી પણ તોય વાંધો ના આવ્યો કંઈ. 39 બી માર્યું તો હે પણ તોય રેડી જ હાલે. હા તો એમાંથી આ ઉગી ને એવી જ ઉગી છે એ કા અહીંયા 2 ગુણીમાં વાવ દીધું આ 5 વીઘા તો એ રેડી જ ઉગી છે. તો આપણે ખીર ને તલ શાક કરીને એ થઈ ગયું હોય ને હવે જો અત્યારે બને છે આ લાડવા અને પછી બનાવવાની છે લાપસી. અત્યારે આજ બધા નિવેદ કરવાના છે તે હજી ઘણું બધું બનાવવાનું હોય ને ઘણું બની ગયું છે. તો આપણે આજ ખેતરિયા દાદાના ને આપણા બધા દેવળથાનના બધીના નિવેદ કરવાના છે કે ખોળ પથ્થર હોય છે બધા નિવેદ અટાણે કરી લઉં બપોર પહેલાં બપોર પછી વળી પાસે આપણે લગભગ ખાલા પૂરવા જવાનું થાય. તો આપણે આવી ગયા અત્યારે ગામવાળી વાડીએ. અહીં હલગાવ્યું હતું અને ભૂકાની ઓલી જગ્યા હતા. હા ભૂકાની ખની હતી એટલે ખાતરોડું હતું ને એટલાકમાં નથી ઉગ્યું. હવે દેખાય એજુખેરના મેમાં ગેખેરનો મેં હતો. જો મમ્મી ચક્કર મારવા ગયા અને બીજી માંડવી ફોનમાં હરકી દેખાતી નથી પણ 4 હેઠા મર્યો દેખાય ને એવી હે હરંગ આપણે ને હું અહીં ઊભી રહી ગઈ હા કેમ કે હવે મારાથી ચંપલ ઉપડતા નથી જબરા એટલે ગારાણ લૂંદા થઈ ગયા હે. હા હવે હેઠા વાઈટા જેવા થઈ ગયા એટલે હેઠા વાટવાના પછી નેદવાનું વાયલું રહે ને વરસાદે વયો ગયો એટલે આવી કંઈ ઉપાધિ નથી. એટલે તમે તમારે નેદવાનું ચાલુ કરી દો. મમ્મીએ કીધું કે હેઠો વાટવા આવું અહીં ગામવાળીનું હવે અહીં ગામવાળી વાડી હેઠો વાટવા આવીએ પછી નેદું ચાલુ કરી દે એટલે હવે ટાઈમ મળવાનો જ નથી. વરસાદ ત્યાં કંઈ જ વહી ગયા એટલે હવે તો કંઈ આપણે ઉપાધિ જેવું છે નહીં શાંતિથી નેદવાનું થાય. એ મમ્મી કે કાલે હાથી ધોઈ દઉં તો હજી મમ્મીને બિન ખાલા સોંપે છે અને જો આ ખાલા હે ને સોંપાઈ ગયા. એક હરંગ હાયર હતી અને 2 આ ગરકા છે. બીજા જો આવી રીતના કૂતરો ઉખેરી નાખે એક હરંગ આયર છે જો દેખાય ફોનમાં એ આયર સોંપી લીધી છે અને હજી આ ગરકા સોંપે છે. હજી બધું હવા ટુકડું સોંપાઈ ગયું છે આમાં દેખાય છે ગારો છે એટલે ને પછી જવાનું ઘેર અટાણે 1 વાગવા આવ્યો હજી ઘેર ચૂલાનો માલ તો બધો બાકી જ છે. આપણે વરસાદ આવી જાય તો કામ થઈ જાય પણ ઘીએ 15 દી નહીં આવે તો આપણે નેત ખોદ થઈ જાય. ખડ તો અમે હે જોરદાર